મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આતિશીએ રાજીનામું આપી દીધું છે। ગઈકાલે આમ આદમી પાર્ટીની હાર થઈ તે બાદ દિલ્હીના મુખ્યમંત્રી પદે આતિશી હતા, તેમણે રાજીનામું આપ્યું છે। ઉપરાજ્યપાલની ઓફિસે પહોંચી તેમણે પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે। દિલ્હીના સીએમ પદેથી આતિશીએ રાજીનામું આપી દીધું છે। દિલ્હીના એલજીને આતિશીએ રાજીનામું સોંપી દીધું છે અને હવે દિલ્હીના નવા સીએમ કોણ હશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો હાલમાં તો જે મહત્વના સમાચાર દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આતિશી માર્લેનાએ રાજીનામું આપી દીધું છે। ઉપરાજ્યપાલની ઓફિસે પહોંચીને આતિશીએ પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે। ગઈકાલે દિલ્હીમાં ઇલેક્શનના પરિણામો હતા। વિધાનસભાની 70 બેઠકોના પરિણામો જાહેર થયા, જેમાંથી 22 બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે અને 48 બેઠકો ભાજપા મેળવવામાં સફળ થયું છે। ત્યારે દિલ્હીના સીએમ પદેથી આતિશીએ રાજીનામું આપી દીધું છે અને હવે દિલ્હીના નવા સીએમ કોણ હશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સૂત્રોના હવાલેથી જે ખબર સામે આવી રહી છે, દિલ્હીમાં ભાજપ તૈયાર કરશે આગળની રણનીતિ। આગળની રણનીતિ કેવી હશે તેની પર ચર્ચા કરવામાં આવશે। 11 ભાજપની મહત્વની બેઠકોનો દોર પણ હવે શરૂ થવા જઈ રહ્યો છે। દિલ્હીના સીએમ પદના નામને લઈને મંથન શરૂ થવાનું છે। કોણ દિલ્હીના સીએમ પદ માટે છે તેને લઈને ચર્ચાઓ શરૂ થશે। અમિત શાહ નડ્ડાની બેઠક મળી શકે છે। તો દિલ્હીમાં ભાજપની સરકાર રચવાની કવાયત હવે શરૂ થઈ છે। બેઠકો પર બેઠકોનો દોર શરૂ થવા જઈ રહ્યો છે। કોણ બનશે મુખ્યમંત્રી તેને લઈને મહત્વના નામો હાલમાં ચર્ચામાં ચાલી રહ્યા છે। પ્રવેશ વર્મા, સતીશ ઉપાધ્યાય સહિતના નામો ચર્ચામાં છે। તો ગઈકાલે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જે જીત હાંસલ કરી છે, 26 વર્ષ બાદ ભાજપ દિલ્હીમાં સરકાર રચવા જઈ રહ્યું છે, ત્યારે દિલ્હીના સીએમ કોણ હશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। કયા કયા નામો આગળ ચાલી રહ્યા છે તેને લઈને ચર્ચા ચાલી રહી છે। નવી સરકાર રચવાને લઈને ભાજપ દ્વારા હવે કામગીરી તેજ કરવામાં આવી છે। આગામી 2-3 દિવસમાં આ મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે। તો જે નામો ચર્ચામાં છે તેમાં પ્રવેશ વર્માનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। નવી દિલ્હી બેઠક પર આપના વડા કેજરીવાલને તેમણે હરાવ્યા હતા। તેઓ જાટ સમુદાયમાંથી આવે છે પ્રવેશ વર્મા। સાથે જ ગ્રામીણ દિલ્હી, પશ્ચિમ યુપી, હરિયાણાના મતદારોને તેઓ આકર્ષી શકે છે। જે નામો હાલમાં ચર્ચામાં ચાલી રહ્યા છે તેના પર નજર કરી રહ્યા છે, ત્યારે જે બીજું નામ પણ સામે આવી રહ્યું છે તે સતીશ ઉપાધ્યાયનું નામ સામે આવી રહ્યું છે। મુખ્યમંત્રી પદની રેસમાં બીજા નંબરના ભાજપના નેતા સતીશ ઉપાધ્યાય ભાજપનો બ્રાહ્મણ ચહેરો છે। તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે। આરએસએસની નજીકના તેઓ માનવામાં આવે છે। તો ત્રીજું જે નામ સામે આવી રહ્યું છે, આશિષ સૂદનું નામ સામે આવી રહ્યું છે। તેઓ પણ ભાજપનો પંજાબી ચહેરો છે। તેઓ દિલ્હી ભાજપના મહાસચિવ રહી ચૂક્યા છે। હાલમાં તેઓ ગોવાના પ્રભારી અને જમ્મુ કાશ્મીરના સહપ્રભારી પણ છે। જે નામો સામે આવી રહ્યા છે તેના પર આપણે નજર કરી રહ્યા છે। જીતેન્દ્ર મહાજનનું નામ પણ સામે આવી રહ્યું છે। જીતેન્દ્ર મહાજને આપના સરિતાસિંહને 27,902 મતોથી હરાવ્યા છે। તે વૈશ્ય સમુદાયમાંથી આવે છે અને આરએસએસની ખૂબ જ નજીકના છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમણે પ્રચંડ પ્રચાર કર્યો હતો। તો વિજેન્દ્ર ગુપ્તાનું નામ પણ સામે આવી રહ્યું છે। વિજેન્દ્ર ગુપ્તાએ રોહિણી સીટ પરથી જીત મેળવી ભાજપના ઉમેદવાર 37,816 મતોના માર્જિનથી જીત્યા। તેઓ દિલ્હી ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે। તેઓ ભાજપનો વૈશ્ય ચહેરો છે। તો અનેક નામો પર ચર્ચા ચાલી રહી છે કે કોણ બનશે દિલ્હીના મુખ્યપ્રધાન, પરંતુ જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે તેમાં નામ નક્કી કરવામાં આવશે ને ત્યારબાદ જ થોડા દિવસોમાં નામ જાહેર કરવામાં આવી શકે છે। આ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડગર, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે જ આપણી સાથે જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા, તેઓ પણ રાજકીય વિશ્લેષક છે। આ બંનેનું સ્વાગત છે।
યોગેશભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે કોણ બની શકે છે દિલ્હીના મુખ્યમંત્રી, જે રીતની જીત ભાજપે ગઈકાલે હાંસલ કરી છે? ગઈકાલે ચૂંટણી પરિણામ આવ્યા એમાં એક મહત્વનું પરિવર્તન આવ્યું છે એક માટે કે એને એક જાહેર કરવા આવે. અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીના સખાતા પ્રવેશવા હતા તો રહી શકે. 3 વખત વિધાનસભા એના નેતૃત્વ મળી એ અરવિંદ કેજરીવાલને પ્રવેશમાં આગળ છે અને પ્રવેશમાં એ મત મેળવી શકે છે. અને એ ઉપરાંત ભાજપના નજીક મહાનાય એ રવિવારનું નામ હતા મોટો પાર્ટીનું છે. પણ પ્રશ્વરમાં અને જ્ઞાતિ જાતિના સમીકરણોને જો ધ્યાનમાં લો તો જાટ એટલે લાવવામાં આવે તો એનો પંજાબના વગેરે મળે 1% વિચારે. પણ મારો બહુ એવું છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા જે ચાલ્યો એ સાઈડ કોઈ ના આવે એ પણ ઉપાય જે રામચેરો ને એમાં તે પિછડાવીને બદલે ગુજરાત આગળ રામચેરો લાવવા આવે તો સાવી શકે એવી પણ ગરજ હોય. બીજા ઘણા નામની ચર્ચા થાય. આશિષ નરજી હોય આ વખત દિલ્હી વિધાનસભા ચૂંટણી તો મહત્વ ભાગ આશિષ તરફ ભજવવાનું છે. કાર્યકરોએ રાત દિવસ મહેનત કરીને દિલ્હીમાં 3 ટર્મની આમ આદમી પાર્ટી રાજ ચાલુ હોય અમારે કાર્યકરોએ મહાનુભાવ જોયું એટલે આશિષ નજીકમાં હોય એવા આવે એ પણ એક કમી છે. એટલે સમીકરણો ધ્યાનમાં લાવવામાં આવે એટલે જે એને ગણતરી કરવામાં આવે. હવે હાઈકમાન્ડ પોતે એ રીતે વિચારે છે આગામી એમ પર કઈ અસર થઈ અને ભગવું હેરાય એ પ્રકારની ગણતરી દિલ્હી શું આપવાનો પ્રયત્ન કરવા આવે એટલે બહુ રાજધાની હોય એની સમગ્ર અર્થ નથી એવી ગણતરી હાઈકમાન્ડે પડશે છે. જી પ્રદ્યુમનસિંહ, જે રીતે ભાજપે ગઈકાલે દિલ્હીમાં જીત હાંસલ કરી, 26 વર્ષ બાદ ઘર વાપસી થઈ છે, શેના આધારે મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરવામાં આવશે? કારણ કે જો દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હી એક મિની ઇન્ડિયા છે જ્યાં દરેક પ્રકારના લોકો વસે છે. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ. દિલ્હી વિધાનસભાને ભંગ કરવામાં આવી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આતિશીએ રાજીનામું આપ્યા બાદ દિલ્હી વિધાનસભાને ભંગ કરાઈ છે. પ્રવેશ વર્મા એલજીને મળવા પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. તો કૈલાશ ગેહલોત, અરવિંદ લવલી પણ પહોંચ્યા છે. દિલ્હીથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઉપરાજ્યપાલે અધિસૂચના જાહેર કરી છે. દિલ્હી વિધાનસભાને ભંગ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. ભાજપના 4 ધારાસભ્યોએ એલજી સાથે મુલાકાત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. દિલ્હી વિધાનસભાને ભંગ કરવામાં આવી હોવાના સમાચાર છે. પ્રદ્યુમનસિંહ, આપને મારો સવાલ હતો કે જે રીતે ગઈકાલે ભવ્ય જીત હાંસલ કરી અને હવે નવા મુખ્યમંત્રી પદ માટે જે બેઠકોનો દોર શરૂ થવાનો છે, કેવો ચહેરો પસંદ કરવામાં આવી શકે છે? કારણ કે દિલ્હી જે છે તે એક મિની ઇન્ડિયા છે અને ત્યાં દરેક પ્રકારના લોકો વસે છે. અને શું ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવશે? ભાજપ માટે કોઈ નેતા નક્કી કરવા એ સરળ વાત છે. કોઈ વિવાદ એટલા મોટા હોતા નથી. ભલે અત્યારે જે પ્રોસેસ ચાલે છે
કેમ કે ભાજપ એક ડિસિપ્લિન પાર્ટી છે, એટલે આગળ જતા મિનિસ્ટ્રીમાં થોડી કદાચ મહેનત પડશે, પણ સીએમ ચહેરો નક્કી કરવામાં ખાસ એવી મોટી મહેનત નહીં પડે. અને વાત કરીએ તો એવા અનેક સક્ષમ ચહેરા છે જે બીજેપી પાસે. એમાં અત્યારે જે એમએલએમાં ચૂંટાણા છે એમાંથી પણ નામ છે, હમણાં આપણે જે બોલ્યા છો એમાંથી મોહનસિંહ બિસ્ત છે, આશીષ સૂદ છે, જીતેન્દ્ર મહાજન છે જે આરએસએસ નો ચહેરો છે, અને આશીષ સૂદ છે પંજાબી ચહેરો છે. એ જ રીતના વિજેન્દ્ર ગુપ્તા છે. અને આગળ જે એમપીઝ અને અન્યની વાત કરે તો વિરેન્દ્ર સચદેવા છે, અધ્યક્ષ છે, સતીશ ઉપાધ્યાય છે, એ પૂર્વ અધ્યક્ષ છે પાર્ટીના. અને એ જ રીતે જોઈએ તો બાંસુરી સ્વરાજ છે જે સુષ્મા સ્વરાજના ડોટર જે એમપીઝ છે. પરંતુ એમપીઝને લગભગ અત્યારે જે 240ની સીટો છે ઓછી છે, એટલે એમપીઝને કદાચ કોઈ સીએમ તરીકે કે અન્ય કોઈ જે ચૂંટાયેલા નથી એમએલએમાં અત્યારે એમને કદાચ ચાન્સ નહીં આપે. અને જે હાલમાં છે એમએલએ જે ચૂંટાયા છે, નામ છે, દાવેદારો છે, એમાં સૌથી સક્ષમ ચહેરો છે પ્રવેશ વર્માનો, જે કદાચ પાર્ટીનું વિઝન પણ ગણો કે એને એમપીઝની લાસ્ટ ટાઈમ પોતે એમપી હતા, 2024માં એમપીઝમાં એમને લડાવવામાં નહોતા આવ્યા. પાર્ટીનું કદાચ વિઝન હોય કે નેક્સ્ટ વિધાનસભામાં એમને જવાબદારી આપવી, એટલે એ જ વિઝન જો હોય એવું જાણે કે નક્કી કર્યું હોય અમિત શાહ અને એમને આખી સંગઠને, એવું દેખાય છે. અને એમાં એ સક્સેસ થયા હોય એ રીતનું પ્રવેશ વર્મા જે રીતે જાયન્ટ કિલર થઈને બહાર આવ્યા છે, કેજરીવાલને હરાવ્યા છે. અને સાથે સાથે એવા અનેક બાબતો છે કે પ્રવેશ વર્માની બાજુ તરફેણ કરે જાય છે. એટલે અત્યારે જે કાંઈ એક્સરસાઇઝ અત્યારે થાય છે જે નેતાઓ નિમવાની, નેતા કોને બનાવવા, પરંતુ જોઈએ તો ફાઇનલ પ્રવેશ વર્મા ઉપર જ કળશ ઢોળાશે એવું દેખાય છે. અને પ્રવેશ વર્માના જે આપણે પ્લસ પોઈન્ટ જોઈએ તો અનેક છે. પોતે એક તો અનુભવી છે, એમપીઝનો અનુભવ છે, એમએલએનો અનુભવ છે, અને જે રીતે વિધાનસભાની એમની મહેનત અને બધું જોઈએ તો દાવેદારની સાથે પોતે હકદાર પણ છે અને લાયક પણ છે. એટલે ઉપરથી પોતે એક તો યુવાન છે, અને સાહેબસિંહ વર્મા જે એક્સ હતા સીએમ, એમના સંતાન છે, પુત્ર છે, અને એ રીતે પણ એમનો પહોળો અનુભવ છે આમાં. અને બીજી રીતે જોઈએ તો એક જાટ નેતા છે, અને આ ઇલેક્શનમાં જાટનો અને શીખ સમુદાયનો જે રીતે પાર્ટીને જેને કે સામૂહિક ટેકો રહ્યો છે, જે 10 થી 11 જે સીટો હતી એની જાટ સમુદાયની, એમાંથી 11 માંથી 10 સીટ એમને મળી છે. એટલે આટલો મોટો એક તરફી સપોર્ટ પાર્ટીને હોય તો પાર્ટી એને નિગ્લેક્ટ તો ન જ કરી શકે. એ જ રીતના જોઈએ તો એક જાટ યુવા ચહેરાને જો સીએમ બનાવવામાં આવે તો આજુબાજુના જે બીજા રાજ્યો છે ત્યાં જે જાટ બહુમલ વસ્તીઓ છે, જ્યાં હરિયાણા છે, પંજાબ છે, ઉત્તર પ્રદેશના અમુક હિસ્સામાં છે, રાજસ્થાનના અમુક હિસ્સામાં છે, એટલે સામૂહિક જે એક ચોક્કસ સમૂહનો સહકાર પાર્ટીને આવનારા સમયમાં પણ મળી રહે. એટલે અનેક બાબતોને જોતા એ પ્રવેશ વર્મા એ ફાઇનલ થશે એવું ચોક્કસ દેખાય છે. હાજી જી યોગેશભાઈ, જાતિકરણ સમીકરણો પર કેટલું ધ્યાનમાં લેવાશે તે પણ, અને મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરવા માટે? હવે રાજકારણ તો એવું થયું છે સિસ્ટમના અને બધું બનીને જાતિ જ્ઞાનને રાષ્ટ્રમાં લેવા આવે છે. ત્યારે ટિકિટ પાને ઉમેદવારો ત્યારે આમ મુદ્દમાં લે એટલે જે આ જાતમાં હોય જે કામો આવે છે તે આપણે અગત્ય ગણે
જો પસંદ કરવામાં આવે તો એમાં શાસકોથી અને ખૂબ નોંધી શકતું છે અને એમની પાસે જે પાર્ટીને લગતું એમ રહ્યા છે એમના પાસે એમના પાસોને ગણતરીમાં લેવામાં આવે તો મને લાગે જી પ્રદ્યુમનસિંહ, શું આ વખતે પણ પ્રધાનમંત્રી મોદી ચોંકાવી દેશે ખરા? કારણ કે જે રીતે એમપીમાં આપણે જોયું, રાજસ્થાનમાં જોયું, છત્તીસગઢમાં જોયું, સાથે જ ઓડિશામાં પણ જે મુખ્યમંત્રી બન્યા છે તે ચહેરા ક્યાંય પહેલા જોયા નથી અને તેવા જે લોકો હતા તેમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે છે. ત્યારે પ્રવેશ વર્માનું નામ ભલે આગળ ચાલતું હોય, પરંતુ શું અહીંયા પણ આ જોવા મળી શકે છે ખરું? જનરલી એવું ભાજપમાં બને છે, પરંતુ આ વખતે પોસિબિલિટી એવી બિલકુલ ઓછી છે. જે રીતે પ્રવેશ વર્માની મહેનત અને જે પ્રભાવ અને બધી રીતે બધા સમીકરણો એમની તરફે જાય છે, એટલે કદાચ આ વખતે જે કઈ પાર્ટીનો જે સમૂહ બહુમત જે લોકોની આશા છે એની વિરુદ્ધ કદાચ પાર્ટી નહીં જાય, એમ કાર્યકરોની વિરુદ્ધ નહીં જાય અને પ્રવેશ વર્માને જ આ વખતે ફાઇનલ થશે એવું ચોક્કસ દેખાય છે. અને આમ જોઈએ તો પ્રવેશ વર્મા પોતે અનુભવી છે, યુવાન પણ છે અને અનેક એવી બાબતોમાં એ જે આવનારા સમયો જે છે પ્રાયોરિટી ક્યાં આપવી, પાર્ટીએ કેવા વર્ક કરવા, એ બધી બાબતોમાં પ્રવેશ વર્મા કદાચ એના ટેસ્ટમાં પાસ થાય એમ છે, સક્ષમ છે. એટલે જોઈએ તો પ્રવેશ વર્માથી મને કોઈ એવા સક્ષમ એટલા હરીફ દેખાતા નથી. કેમ કે સૌથી પહેલા તો દિલ્હીને અત્યારે જોઈએ છીએ તો જે પોલ્યુશનનું છે, ઓલી પરેલી જે સળગાવવાની વાત છે હરિયાણા બાજુથી છે, પછી યમુના શુદ્ધિકરણ છે, એ પણ હરિયાણાનો પ્રશ્ન છે એવું આપણે કેજરીવાલ સરકાર બહાના બનાવતી હતી. આ બંને કારણો હરિયાણા સરકારને લીધે છે કે હરિયાણા સ્ટેટને લીધે છે. એટલે ત્યાંના જે સરકાર છે ભાજપની જ છે અને સૈની જે અને મોટો સમૂહ જાટ સમુદાય છે, જો એની સામે એ રીતે પગલાં લઈને કે જે રીતે મનાવીને આ જે વિષય છે એને કઈ રીતે સોલ્વ કરવો, એમાં કદાચ પ્રવેશ વર્મા વધુ અનુકૂળ આવશે, ઉપયોગી થશે. એવી જ બીજી અનેક વાતો છે, પાણીના પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો છે, પછી બાંગ્લાદેશની હકાલપટ્ટીઓ છે, એમાં નીડર નેતાની જરૂર છે, ચેલેન્જને પહોંચી વળે એવા. એટલે ઉપરથી સીએજીના રિપોર્ટ છે, કેગના જે ભૂતકાળની જે સરકારના જે આક્ષેપો છે એની ઉપર જે ભ્રષ્ટાચારની વાતો છે, એમાં પણ એની પાસેથી કામ લઈને કમિટી પાસેથી સત્ય બહાર કાઢવું, એવા ઘણી બધી બાબતો છે. અને આ સિવાય એક્સ્ટ્રા નવા વચનો નથી આપ્યા, પરંતુ એવી નવી વિકાસની કામો જે પાર્ટી પાસેથી પ્રજા આશા રાખશે, જેથી કરીને પાર્ટી હજી લાંબો સમય સુધી સત્તામાં રહી શકે. એવા અનેક સમીકરણો છે જે આ એક યુવાન સક્ષમ માણસ વ્યક્તિ કરી શકે, જે દરેક એવા ગુણ જેને કહેવાય કે એ પ્રવેશ વર્મામાં છે. એટલે હું માનું છું ત્યાં સુધી પાર્ટી કોઈ નવું જોખમ કે નવી કોઈ જાહેરાત નહીં કરે. હાજી જી યોગેશભાઈ, ભાજપ કઈ રીતે યોગ્યતાને ધ્યાનમાં લેતી હોય છે એક સીએમ પદના ચહેરા માટે? કઈ કઈ બાબતોનું ધ્યાન રાખતી હોય છે? બહુ લાંબી દ્રષ્ટિ વિચારીએ પગલે કોઈ એટલી ઘણી ગરમ આવે એનાથી આના શું નુકસાન છે. અને ચાલી જે સમાચાર આવે કે પ્રવેશ વર્મા અને બીજા સભ્યો એલીને માગે છે, બેઠક મળે એમાં નામ કી
ત્યાર પછી એની પાસે નામ શું કરવા આવે એવી આપ તમે તરીકે શબ્દ લેવડાવો પણ એની જેમ કહે છે કે એક અમે આપીએ છીએ કે પર્ટિક્યુલર સૂચના આવી હોય કે કેજરીવાલ એમ ધરાવે છે એ ઉપરાંત કેજરીવાલની પર માર્યા પર કેટલા ક્વેશ્ચન છે અને નવાઈ પગલું મેં કદાચ મારા પહેલી વાર મળ્યું કે સચિવાલયને આ કરી દેવામાં આવે કે ડોક્યુમેન્ટ છે તે ગુના થયા હતો બદલી થાય એ દેશો આને કારણે બીજી તરફ સૂચના આપવામાં આવી અને હતું ગઈકાલ પરિણામ જાહેર તરત સચિવાલયને હવામાં દેવામાં છે. બીજી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈચ્છા વિધાનસભા પહેલી બેઠકમાં જ સીએનો રિપોર્ટ રદ કરીશું. કેજરીવાલ તરફના બધા ઉડી જાય ત્યારે એને પાર્ટી એની વિશ્વાસ છે બાંગ્લાદેશ પ્રશ્ન, યમુના નદી પ્રશ્ન, પર્યાવરણના પ્રશ્નો એ લાવી શકવું કોઈ સટલ ચહેરો હોય તો પ્રવીણ વર્મા પાસે બધા હોવાથી પ્રશ્નમાં રહેશે મને અવલોકન કરતા લાગે. જી પ્રદ્યુમનસિંહ, શું એવી આશા રાખી શકાય કે ભાજપ કોઈ મહિલાને મુખ્યમંત્રી બનાવી દે, કારણ કે સુષ્મા સ્વરાજ પણ ત્યાંના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે દિલ્હીમાં? એ રીતે સુષ્મા સ્વરાજના દીકરી જે છે બાંસુરી સ્વરાજ એ સક્ષમ છે, પરંતુ અત્યારે એમપી છે અને એમપી તરીકે કદાચ રાજીનામું દઈને અત્યારે એવું જોખમ પાર્ટી ના કરે. અને બીજી રીતે કોઈ જાત ચહેરો સીએમ તરીકે નથી. મધ્યપ્રદેશમાં યાદવ છે અને હરિયાણામાં જે સૈની છે ઓબીસી માંથી છે. એટલે એ રીતે જાટ સમૂહને ક્યાંક ને ક્યાંક નેતૃત્વ આપવાનો આ મોકો છે પાર્ટીને પણ, જેનો મોટો સમૂહ છે, વોટર્સ છે, રાજસ્થાનમાં છે, યુપીમાં છે અને હરિયાણામાં છે. એટલે આ એક અવસર પણ છે પાર્ટી માટે અને સક્ષમ છે. અને એમપીમાં એમને કોઈ પણ કારણ વિના લડાવવામાં નથી આવ્યા 2024માં. લાસ્ટ સાંસદના પોતે મેમ્બર હતા. એટલે એવા બધા અનેક કારણો એમની તરફે જાય છે અને ઉપરથી ત્યાં એમણે જે કેજરીવાલની સામે જીત મેળવી છે. એટલે ઘણા બધા એવા કારણો છે. એટલે કદાચ મહિલાને ફેવર પાર્ટી અત્યારે કરે એવું શક્યતા ઓછી છે. એવું જોખમ કદાચ પાર્ટી ના લે. અન્ય કોઈ મહિલા એમએલએ માંથી ચૂંટાય એવા સક્ષમ હજી ખાસ છે નહીં. એકાદ હિન્દુત્વ માટે જે આવેલા, નામ તો હું ભૂલી ગયો છું અત્યારે, સોરી, એ એમનું નામ છે પણ પોતે એમએલએ તરીકે હજી ચૂંટાયા નથી. એટલે પાર્ટી કોઈ એવું એક્સાઇટમેન્ટ થાય એવું નામ હું માનું ત્યાં સુધી કોઈ જોખમ લેશે નહીં એમ. જી યોગેશભાઈ અને પ્રદ્યુમનસિંહ, આપ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરી લઈએ મહત્વના સમાચાર પર. દિલ્હીમાં નવા સીએમ પદના નિર્ણયને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે. પીએમ મોદીના વિદેશ પ્રવાસ બાદ સીએમ નામ અંગે નિર્ણય લેવાશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. 14 ફેબ્રુઆરીએ ફ્રાન્સ અમેરિકાના પ્રવાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત ફરવાના છે અને ત્યારબાદ જ દિલ્હીના સીએમ કોણ બનશે તેને લઈને નામ જાહેર થશે. 12-13 ફેબ્રુઆરીએ પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદી વિદેશ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ નિર્ણય લેવાશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.